કરું છું। આપણે બીજા ધોરણની અંદર 42માં પેજ ઉપર આપણે આ ગોળ જે ચહેરા આપેલા છે એ આકૃતિ આપણે જોઈ હતી। લીટીઓ દ્વારા વળાંકો દ્વારા આપણે શીખવાની હતી। બાજુમાં જુઓ, અહીંયા જુઓ સ્વાપોથીની અંદર શું આપેલું છે? લીટીઓ અને વળાંકોથી નૃત્ય ચિત્ર બનાવો। તમારે જે અહીંયા ચિત્ર આપેલું છે ને એ જ નૃત્ય ચિત્ર એના જેવું જ તે તમારે અહીંયા વળાંક છે એ તમારે દોરતા શીખવાનું છે। અહીંયા તમારે શું કરવાનું છે? અઘરું નથી એટલું બધું। તમે પહેલા એક નજર જોશો ને તો તમને એમ લાગશે કે ચારે ચાર જે ચિત્રો આપેલા છે એ કેવા છે? સમાન જ છે, પણ સમાન નથી। થોડોક થોડોક છે એ વળાંકો છે એ બદલી જાય છે। જો અહીંયા જે ગોળ ચહેરો છે, અહીંયા ક્યાંક ઉપર હાથ છે, અહીંયા તમે જોશો તો નીચે હાથ આવશે। એ આકૃતિ હું તમને દોરીને બતાવું છું એટલે તમને આકૃતિમાં આપણે શું ફરક છે એ પણ તમને ખ્યાલ આવે। તો અહીંયા હું જે આકૃતિ દોરું છું એની અંદર તમારે પહેલા ધ્યાન રાખવાનું છે, પછી તમારી સ્વાપોથીમાં તમારે પેન્સિલ વડે દોરવાનું છે। તો અહીંયા જુઓ, આવી રીતના ચાર તમને ચોકઠા આપેલા છે। તો શું છે? જુઓ, અહીંયા ગોળ ચહેરો આપેલો છે, આવી રીતના છે। પછી જો આમ છે, પછી અહીંયા હાથ કેવા છે? બંને હાથ કેવા છે? ઊંચા છે। આ પહેલી જે આકૃતિ છે ને એ હું દોરી રહી છું। વળાંકો દ્વારા આપણે શીખવાનું છે ને એ એટલે તમને ખ્યાલ આવે। પછી જો શું આવશે? પછી આપણે પહેલા પુસ્તકની અંદર આવી રીતના આકૃતિ જોઈ હતી અને બંને પગના જે પંજા છે એ બંને કેવા છે? સામસામે। આપણે જે આવે છે ને આવી રીતના આમ પગના પંજા છે। બીજી આકૃતિ બાજુમાં જુઓ, ચહેરો કેવો છે? ગોળ જ ચહેરો છે, આંખો પણ એના જેવી છે અને હોઠ પણ કેવા છે? આ જે ચહેરામાં છે એવા જ હોઠ છે। અહીંયા તમે જોઈ શકો છો કે હાથની જે એક્શન છે એ કેવી છે? બદલી જાય છે। એક હાથ ઉપર કરે છે અને એક હાથ નીચે કરે છે। જુઓ છે ને, અહીંયા કેવા છે? બંને હાથ ઉપર છે, અહીંયા કેમ છે? નીચે છે। પગની પોઝિશન કેવી છે? જે પહેલી આકૃતિમાં છે એના જેવી તે અહીંયા છે। પછી નીચે ત્રીજી આકૃતિ જુઓ, અહીંયા જે આકૃતિ છે એ દોરું છું। ચહેરો કેવો છે? સમાન જ છે। હાથ છે, અહીંયા કેવી હતી? સીધી લીટી છે। અહીંયા જુઓ, ત્રાસી લીટી મેં તમને શરૂઆતમાં શીખવાડી હતી ને, ત્રાસી લીટી અહીંયા કરેલી છે। પછી છે હાથ આવી રીતના આવી ગયા છે અને અહીંથી થોડો હાથ લઈને ફરી પાછો આમ કરેલો છે। અહીંયા જો હું જે આકૃતિ દોરું છું એ ખાસ કરીને ધ્યાન રાખજો। અહીંયા માત્ર હાથનો પંજો આવી રીતના વાળેલો છે, અહીંયા પહેલા આમ લીધેલું છે અને પછી આવી રીતના વાળેલું છે। પછી ધડ છે, પગની પોઝિશન એવી જ રીતના જે પહેલા હતી આકૃતિમાં એમ જ છે। હાથની જે અહીંયા એક્શન છે એ જ માત્ર બદલેલી છે। પછી અહીંયા જુઓ, અહીંયા તમે હાથ જોશો તો જુઓ, અહીંયા પહેલો જે હાથ છે એ શું છે? આવી રીતના આપેલો છે। અહીંયા જે હાથ છે એ ચહેરા ઉપરથી લઈ જાય, ઉપર લઈ જાય, ફરી પાછો આવી રીતના હાથની એક્શન છે એ તમને આપેલી છે। આપણે આ ચહેરો છે ને હાથનો લઈ આમ કરીએ છીએ ને આવી રીતના જુઓ, એવી રીતના હાથનો ચહેરો છે એ અહીંયા ચહેરા ઉપર હાથ લઈ ગયેલા છે। આ ચારે ચાર જે આકૃતિ છે એ આપણે જોઈ લીધી।
અહીંયા બંને હાથ કેવા છે? ચહેરા જે સીધા હાથ આવી રીતના આપેલા છે. અહીંયા છે એક હાથ ઉપર અને એક હાથ આવી રીતના નીચે આપેલો છે. અહીંયા બંને હાથ છે એ આવી રીતના આમ વાળેલા છે અને છેલ્લી આકૃતિમાં મેં તમને હમણાં જેમ બતાવ્યું હતું એવી રીતના એક હાથ છે ઉપર અને એક હાથ છે આવી રીતના ઉપર લઈ ગયા છે અને એક હાથ નીચે છે. પેજ ફેરવો. અહીંયા પણ જુઓ તમને સરસ મજાના છે એ વળાંકો આપેલા છે. લીટીઓ અને વળાંકોથી ચિત્ર બનાવો. અહીંયા જે ચિત્ર આપણને આપેલું છે એવું જ ચિત્ર તમારે અહીંયા ખાનાની અંદર તમને આવડે એટલા માટે તમને શીખવા માટે સરસ મજાનું તમને ચિત્ર દોરવા તો તમને બધાને ખૂબ ગમતા હશે. ગમે છે ને ચિત્ર દોરવા? તો અહીંયા જે ચિત્ર તમે દોર્યું છે પ્યાલો છે, પછી અહીંયા જુઓ ગોળ વાટકો આપેલો છે, પછી અહીંયા ઘડિયાળ છે અને છેલ્લે છે ફરી પાછો એક ગ્લાસ આપેલો છે, કાચનો હોય છે ને એવો. તો એ પણ હું તમને અહીંયા દોરીને બતાવું જેથી તમને આવડે. જો ગ્લાસ આપેલો છે આપણને, પછી છે ગોળ વાટકો, અર્ધગોળ જે આપણે કહીએ છીએ ને એમ. અહીંયા જે વળાંક લીધો છે એવી જ રીતના વાટકામાં પણ અહીંયા એવી જ રીતના વળાંક લેવાનો છે. પછી છે આ ઘડિયાળ. ઘણા બાળકોને ઘડિયાળમાં જોતા આવડતું હશે અને ઘણાને હજી શીખતા પણ હશે. તો વચ્ચેનો આપણે આ જે કાંટો હોય છે ને 3 કાંટા હોય છે ને ઘડિયાળની અંદર. કેટલા હોય? ઘણામાં 3 હોય, ઘણામાં 4 હોય, વધારે પણ હોય છે. તો અહીંયા જે કાંટો આપેલા છે આપણાને શું કહીએ છીએ? 12, 3, 6 અને 9. ઘણામાં માત્ર ઘણી ઘડિયાળની અંદર માત્ર આ 4 અંકો જ તમને આપેલા હોય છે. ઘણી બધી ઘડિયાળની અંદર આપણને 12 થી શરૂ કરીને 1, 2, 3 1 થી શરૂ કરીને 12 સુધીના પણ અંકો આપેલા હોય છે. ઘણા ઘડિયાળની અંદર માત્ર 12, 3, 6 અને 9 જ અંક માત્ર તમને આપેલા હોય છે. વચ્ચેના અંક છે એ તમને આપેલા નથી પણ માત્ર તમને સમજાય એના માટે જો તમને આ એક આપેલો, પછી કેટલા વચ્ચે 1, 2, 3, 4 આવી રીતના 2 આવી રીતના સેકન્ડો માટે છે એ તમને આવી રીતના સમજવા માટે અહીંયા લીટાઓ છે એ આપેલા હોય છે. તમે અત્યારે જોઈ શકશો તમારે ઘડિયાળની અંદર કેટલા વાગેલા છે. જો કાંટાના મદદથી આપણે જોઈ શકીએ. તો અહીંયા મેં તમને શીખવ્યું હતું ને આ 6 છે અને આ 3 છે. તો અહીંયા શું સમજવાનું છે? મોટો કાંટો 3 ઉપર છે અને નાનો કાંટો 6 ઉપર છે એટલે કેટલા થાય છે? 6.25 થાય છે. કેટલા થાય છે? 6.25. 6.25 એટલે શું? 6 ને 15 થઈ. કેટલી થઈ? 6 ને 15 થઈ. આવડશે ને ઘડિયાળમાં જોતા બધાને? સરસ. ફરી પાછું અહીંયા વાઇન જે આપણે કહીએ છીએ પાર્ટીઓ જે મોટી મોટી હોય એની અંદર આવી રીતના કાચના ગ્લાસ છે એ આપણે જોયા હશે તમે. તો આમાં પણ અર્ધગોળ આકાર છે, પછી ફરી પાછો અર્ધગોળ આકાર અને આવી રીતના લીટાથી આમ દોરેલું છે. પછી નીચે પ્યાલો દોરેલો છે અને ફરી પાછું અર્ધગોળ આકાર અને ફરી પાછું સીધી લીટી દોરવાની છે. પહેલા ગ્લાસ અહીંયા પણ કાચનો ગ્લાસ છે, અહીંયા કાચનું નાનું બાઉલ છે એટલે કે વાટકો છે, ઘડિયાળ અને અહીંયા ફરી પાછો કાચનો પ્યાલો આવે છે. તો આ ચારેય આકૃતિ તમને સમજાઈ ગઈ ને? જો મેં તમને કેવી રીતના આકૃતિ શીખવાની એ પણ મેં તમને દોરતા શીખવી. ગોળ આવે છે, અર્ધગોળ આવ્યું, અહીંયા ગોળ આવી, ઘડિયાળ આવી, અહીંયા ફરી પાછું આપણે અર્ધગોળ આવે છે. આવે છે ને? ફરી પાછી અહીંયા બાજુમાં તમે આકૃતિ જોવો. જો અહીંયા જેવી આપણે આકૃતિ દોરી છે એવી જ અહીંયા પણ આપણને આવી જ આકૃતિ આપેલી છે.
એ પણ હું તમને દોરીને બતાવું, જેથી ફરી પાછું તમારે જાતે જ્યારે સ્વાધ્યાય પોથીમાં તમે મારો આ પીડીએફ જોશો પછી તમારે દોરવું પડશે ને તો તમને પણ સમજાય કે કેવી રીતના મેં દોરેલું છે. એ આકૃતિ પણ આપણે દોરી લઈએ છીએ. ઉપરના ખાનામાં કેટલી છે? 3 આકૃતિ છે. પહેલા કેવી છે? જુઓ, ગોળ મોટું ચક્ર દોરેલું છે, પછી વચ્ચે આવી રીતના મહીનું કરેલું છે. પહેલા આપણે શું કરીશું? અહીંયા જે આરા છે ને એ આરા આપણે ગણી લઈએ. એટલે જ્યારે તમે આપણે આકૃતિ દોરીએ તો આપણને એક પણ ખાનું, એક પણ આપણે જે આ લીટો છે એ આપણને ભૂલાઈ ન જાય અને એક એક ખાનું પણ આપણે ખાલી ન રહે. તો ગણીએ પહેલા. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા છે એરાઓ? 10 છે. ગણી લીધા. હવે હું જેમ આકૃતિ દોરી છે એવી રીતના અહીંયા દોરીને તમને બતાવું છું. તો જુઓ, આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા આપણે 10 એરાઓ. બાજુમાં જુઓ, ષટકોણ તમને આપેલો છે. એ પણ હું તમને ખૂણા ગણતા શીખવું છું. જુઓ, વચ્ચે ગોળ અહીંયા મેં જેવું લીલું કર્યું ને એવું મોટું ગોળ રાઉન્ડ કરેલું છે. ખૂણાઓ ગણવાના. હું હમણે ષટકોણ બોલીને કેવી રીતના થાય છે તો જુઓ, અહીંયા 1 2 3 4 5 અને 6 થઈ ગયા ને. અહીંયા દોરીને પણ તમને સમજાવું એટલે તમને ખબર પડે કે 6 ખૂણાઓ છે. આ 1 2 3 4 5 અને 6. કેવી રીતના 6 ખૂણાઓ થયા? આ 1 2 3 4. એક, બે, 3, 4, 5 અને 6 ખૂણા થઈ ગયા. એટલે ગણિતની ભાષામાં આને આપણે શું કહીએ છીએ? ષટકોણ કહેવાય છે. જે ફાડ્યો શ આવે ને, ષટકોણ. ફરી પાછું જુઓ, બાજુમાં તમે જોઈ શકો છો કેટલી છે ખૂણાઓ? ત્રિકોણની જેમ અહીંયા દોરેલા છે. એ પણ આપણે જોઈ લઈએ. તો 1 2 3 4 5 અને 6. કેટલા છે? 6 ત્રિકોણ છે. ફૂલ દોરેલું છે ને, ફૂલ દોરેલું. એને પણ આપણે જોઈ લઈએ. તો જો પહેલા આવી રીતના ચોકડી એને કરેલી છે. 1 2 અને 3 આવી રીતના છે ને કરેલી. થોડો લીટો આપણે નાનો હતો એ સરખો એટલે કે સમાન કરી નાખ્યો મેં. હવે આપણે શું કરવાનું છે? જો તમને આકૃતિ આવી રીતના આપી દીધેલી, તમારે શું કરવાનું? ત્રિકોણ કરી નાખવાનું છે. એક, બે, 3, 4, 5 અને 6 થઈ ગઈ ને 6 આકૃતિ. જો
એવી રીતના ત્રિકોણ, મારે બહુ સરખા ત્રિકોણ નથી આ, પણ તમે પેન્સિલથી મેં જેમ લીટી કરી એમ ન આવડે તો તમે સ્કેલનો ઉપયોગ એટલે કે તમારી પાસે જે માપપટ્ટી છે એનો ઉપયોગ કરીને તમે દોરી શકો છો. નીચેની જુઓ, સરસ મજાનું ચકલી જેવું ચિત્ર આપેલું છે. ગોળ પેલા મોટું રાઉન્ડ છે, પણ ફરી પાછું અંદર નાની આંખ દોરેલી છે. ચાંચ તો હંમેશા કેવી હોય છે? પક્ષીની ત્રિકોણ જ હોય છે. પછી બંને પગ પણ આવી રીતના ત્રિકોણ છે અને છેલ્લે પૂંછડી પણ કેવી છે? ત્રિકોણ આપેલી છે. એટલે તમે જોશો તો તમને તરત ખ્યાલ આવે કે શેનું ચિત્ર છે? ચકલીનું ચિત્ર છે. પછી રહ્યા તો સરસ મજાની ગાડી આપેલી છે. તો તમને મોટર ગાડી તો ખૂબ ગમતી હશે, બધાને ગમે છે ને? તો એને પણ આપણે દોરી લઈએ. પહેલા શું છે? સીધી લાઈન દોરી છે. પછી નીચે ઢાળ ઉતાર્યું છે. ફરી પાછું આપણને સીધી લીટી કરી છે. આપણે ગાડીનું ચિત્ર દોરતા હતા. પછી શું છે? સીધી લાઈન દોરવાની છે અને પછી ગોળ પૈડા. ગાડીનું ચિત્ર આપણે જોઈ લીધું. તમને બધાને મોટર ગાડી તો ખૂબ ગમતી હશે. પાછળ પેજ ફેરવો. અહીંયા તમને શું લખેલું છે? લીટીઓ પરથી અંક અને મૂળાક્ષરો લખવાના છે. 1 થી 10 અંક આપેલા છે ને ABCD તમે જે કરો છો ને XY Z સુધી, A થી શરૂ કરી અને Z સુધીની જે ABCD છે એ તમારે આ ખાનાની અંદર છે એ પહેલા તમારા સ્વાની અંદર તમારે લખવાની છે ને પછી તમારે પાકી નોટ તમારે બનાવેલી છે ને બીજા ધોરણની અંદર, એની અંદર તમારે આ જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. એક હું તમને અહીંયા ઉદાહરણ તરીકે તમને શીખવાડું છું એટલે તમને સમજાઈ જશે. જો એક એટલે આપણે એકમાં લીટો કરીએ છીએ, પછી બે કરવા હોય તો આપણે શું કરશું? પહેલા આમ કરશું સીધો લીટો, પછી પાછો ફરી નીચે, ફરી પાછો સીધો લીટો, ફરી પાછો આડો અને ફરી પાછો સીધો, એટલે બે આપણે થઈ ગયા. આવા તમારે 1 થી 10 અંક છે એ તમારે જોવાનું છે. પછી તમારે 1 થી છેલ્લે આપણે શૂન્ય આવે છે 9 પછી શૂન્ય, એટલે 1 થી 9 સુધી તમારે કરવાના છે. એવી રીતના પછી અહીંથી ABCD એવી રીતના શરૂ થાય છે લીટા કરી. પહેલા તમારે સ્વાની અંદર આ કરવાનું છે અને પછી તમારે પાકી નોટ જે તમારે છે એની અંદર આ આખું પેજ છે એ તમારે સરસ મજાની લીટી દોરીને સીધી લીટી મારી જેમ આવી રીતના ન કરતા આવડે તો તમે સ્કેલનો પણ ઉપયોગ કરી શકો છો. બાજુમાં જુઓ, સરસ મજાના ટપકા જોડીને લીટીઓ અને વળાંકોથી ચિત્ર આપણે બનાવો અને રંગ છે એ પૂરવાના આપણને કયા છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા જુઓ, તમને આકૃતિ છે એ આપેલી છે. આ મેં તમને જાતે કરવાનું કહ્યું છે અને તમારે પાકી નોટની અંદર કરવાનું છે. બાજુમાં હું તમને એકાદી બે આકૃતિ દોરવાનું છું, એના નીચેની પછી છે એ પણ તમારે જાતે કરવાની રહેશે. જો અહીંયા સરસ મજાનું આપણને પ્યાલાનું ત્રિકોણ છે એ આપણને ચિત્ર છે એ આપેલું છે. અહીંયા મેં મીંડાઓ છે એ કરેલા છે. 4 આડા છે અને છે 5 છે કેવા છે? ઊભા છે. અહીંથી લઈ પછી ફરી પાછું ત્રિકોણ આપણને દોરેલું છે અને સરસ મજાની કાઈટ એટલે કે પતંગનું ચિત્ર આપણે બની જાય છે. બાજુમાં તમને અહીં આપેલા છે, તમારે 2 પતંગ હજી બનશે એ તમારી જાતે દોરવાની છે. હું તમને એક દોરીને અહીંયા બતાવું છું. પછી સરસ મજાનું માછલીનું ચિત્ર છે આપેલું છે. 5 ઊભા છે અને 6 છે આડા આપણને અહીંયા આપેલા છે. તો પહેલા
ફરી પાછું ત્રિકોણ, ફરી પાછું ત્રિકોણ. અને આવી રીતના આપણે માછલીનું ચિત્ર પણ આપણે દોરી શકીએ છીએ. પછી એવી રીતના નીચે જો સરસ મજાનું ત્રિકોણ પણ તમને આપેલું છે, એ પણ તમારી જાતે કરવાનું છે. નીચે ફૂલ આપેલા છે. પહેલા તમારે શું કરવાનું, સરખા મીંડા ગણી લેવાના. અહીંયા તમને જે ઉદાહરણ તરીકે આપેલું છે એ કેટલામી લાઈનમાં કેટલામી લાઈનથી તમારે શરૂ કરવાનું છે એ તમારે ખાસ જોશો તો આવી જ રીતના તમે સરસ મજાના વળાંક સાથે છે એ દોરી શકશો. તમારું છે એ પાછળનું પેજ ફેરવો. આ છે હું તમને હોમવર્કમાં આપવાની છું, પણ પછી આપીશ. પહેલા અહીંયા જે બાજુમાં આપેલું છે એ ચિત્ર આપણે જોઈ લઈએ. ચાલો ગૃહ કાર્ય કરીએ લખેલું છે ને ઉપર. નીચે સૂચના આપેલી છે, લીટીઓ અને વળાંકોથી ચિત્ર બનાવો અને રંગ છે એ તમારે પૂરવાના છે. અહીંયા સરસ મજાનું ચિત્ર આવી રીતના તમને આપેલા છે, એ પણ હું તમને અહીંયા એકાદ દોરાવું છું, પછી તમને સમજાશે કે કેવી રીતના આપણે છે એ દોરવાનું છે. અહીંયા જુઓ ત્રિકોણ સરસ મજાનો પર્વત હોય ને, આવું પર્વત જેવું ચિત્ર આપણને આપેલું છે. તમે કુદરતી દ્રશ્ય જોતા હશો તો વરસાદનું, પાણીનું આવી રીતના પહાડો દોરો છો ને એવું ચિત્ર આપેલું છે. નીચે ઘર તો બધાને દોરતા આવડે છે ને દોરતા? સરસ. ફરી પાછું નીચે શરણાઈનું ચિત્ર છે એ વળાંક સાથે તમને અહીંયા આપેલું છે. જુઓ આવી રીતના વળાંક છે એ આપેલો છે. આવી રીતના વળાંક આપેલો છે. નીચે છે એ સરસ મજાનું ચિત્ર આપેલું છે. ABCD નો એ પણ આવી ગયો છે અને ત્રિકોણ સ્વરૂપે દોરેલું છે, એ પણ તમને આવડી જશે. આવી રીતના આપેલું છે. હાથ આપેલા છે, હાથની એક્શન સરસ કરેલી છે. કમરે હાથ મૂક્યો છે અને ફરી પાછી હથેળી આવી રીતના આપેલી છે. અહીંથી નહીં પણ કોણી છે એ વાળેલી છે અને ફરી પાછું આવી રીતના આપેલું છે. જો આ ચિત્ર મેં દોર્યું તમને. બાજુમાં જુઓ મીંડા કે ફરી પાછા છે. એક જે હોડીનું ચિત્ર છે હું બતાવું છું તમને કરીને. નીચે જો આ ચિત્ર સરસ મજાનું આપેલું છે. 1 2 3 4, 1 2 3 4 અને 5. 1 2 3 4, 2 3 4 અને 5. ચાર ચિત્ર તમને આપેલા છે. તો સરસ મજાનું આપણે બીજી લાઈનમાં સીધી લાઈન કરવાની છે. પછી અહીંથી લઈ જઈ ફરી પાછું અહીંથી લઈ સીધી લાઈન કરવાની છે અને અહીંયા પણ સીધી લાઈન આપણે કરવાની છે. એટલે સરસ મજાનું તમને આ જે ત્રીજું ચિત્ર છે મેં તમને દોરીને બતાવ્યું છે એ પણ તમને આવડશે. અહીંયા પણ છત્રી છે, ઉપર હોડીનું આપેલું છે અને નીચે પાછું ફરી પાછું લંબચોરસ, લંબઘન કહેવાય છે આને. કહેવાય છે ને લંબઘન. ગણિતની ભાષાને તમે આગળ જાશો એટલે આ બધા આકારો તમારે શીખવાના આવશે. તો અહીંયા જે આપણું 11મું જે પ્રકરણ છે એ સ્વાની અંદર પણ આપણે પૂરું થાય છે. આ પણ બંને મેં તમને પછી આપણે હવે 12મું પ્રકરણ જોશું. આ જે બીજું છે એ તમારી જાતે કરવાના છે તમારી સ્વાની અંદર. જો મેં અહીંયા એક છે એ મેં અહીંયા દોરેલા છે ને એક તમારે પણ એવી જ રીતના દોરવાના છે. હવે આવે છે તમારે હોમવર્કનો વારો. એટલે કે તમને અહીંયા ઉપર સૂચના આપેલી છે કે નીચેના ચિત્રની અંદર ઊભી લીટી ઉપર લીલો, આડી લીટી ઉપર લાલ અને ત્રાસી લીટી ઉપર વાદળી તથા વળાંકો ઉપર છે એ પીળો રંગ તમારે દોરવાનો છે. આ બંને જે ચિત્ર આપેલા છે એની અંદર અહીંયા જે કલર મનપસંદ નથી પૂરવાના. આડી, ત્રાસી, ઊભી અને વળાંકો જે લીટી આપેલી છે એમાં તમને રંગ બતાવેલા છે કે વળાંકોની અંદર પીળો રંગ પૂરવાનો છે. અહીંયા જે રંગ આપેલા છે એ જ રંગ તમારે આ બંને ચિત્રની અંદર પૂરવાના રહેશે. આ તમારું હોમવર્ક છે. પેજ નંબર યાદ રાખજો 48, ચોગડે આઠડે 48. આ તમારું હોમવર્ક છે અને સ્વાની અંદર આપણો અહીંયા 11મો પાઠ પણ
પૂરો થાય છે. આવજો. આભાર.